જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં. અત્યારે વાગે છે 12:30 અને આજે અમારી ઘરે મહેમાન આવ્યા છે. કોણ આવ્યું છે? આ છે પીવું, મારો દેરનો બાબો પીવું. હાય, કેમ છો બધા? મજામાં? અને બીજું કોણ આવ્યું છે આપણા ઘરે? આ કોણ છે? હાય કરો. હાય. આ છે મારી દેરાણી. આ મારી દેરાણી છે. અને ચૈતર મહિનો છે ને, તો આજે અમારા ઘરે બ્રાહ્મણ જમશે. તો એટલે અમે આજે રસોઈમાં શું બનાવ્યું છે? ભરેલા રીંગણા બટેટાનું શાક. ભાત થઈ ગયા છે અને સંભારો અને મીઠી વસ્તુ સેવ એ બની ગયું છે. જો આ છે સેવ, પછી સંભારો, આ બધી વસ્તુ બની ગઈ છે અને ખમણ ઢોકળા વઘારાઈ ગયા છે. ચાલો તો હવે વાગે છે બપોરના 3. અમારે બધાનું જમવાનું પતી ગયું છે. બ્રાહ્મણ પણ આવીને જમીને વયા ગયા છે. કામ પણ બધું પતી ગયું છે. અને હવે અમે થોડાક કપડાં ને એવું બધું ફોલ્ડ કરી, બસ આ કપડાનો ઢગલો છે એ અમે ફોલ્ડ કરશું અને પછી કરશું અમે આરામ. હા તો ચાલો, હવે વાગે છે સાંજના 5. અમે લોકો સૂઈને ઉઠી ગયા છીએ અને અમારે જવાનું છે મેરેજમાં. એટલે અમે લોકો સાડી જોઈએ છીએ. જો આ સાડીનું કલેક્શન છે અને આ પણ સાડીનું કલેક્શન છે. જો તો બધાએ કમેન્ટ કરજો કે આમાંથી કઈ સાડી પહેરવી. હું ને મારી દેરાણી બે. ચાલો તો અત્યારે વાગે છે સાંજના 6 અને અમે ઉઠી બસ જો સાડીનું એનું કલેક્શન જોયું. અમારે છે ને ચૈતર મહિનો છે ને, તો અમારે ઈચ્છા હતી કે દર ચૈતર મહિને આમ તો અમે લોકો જમાડીએ જ છીએ, બ્રાહ્મણને જમાડીએ છીએ. એટલે અમે લોકોએ બ્રાહ્મણ જમાડ્યા અને પછી અમારે જવાનું છે મેરેજમાં. અને આમ તો વેકેશન પડી ગયું છે ને મેરેજ પણ છે, તો મારી દેરાણીને એ લોકો રોકાવા આવ્યા છે થોડાક દિવસ. અને પછી અમે લોકો જવાના છીએ મેરેજમાં શુક્ર, શનિ ને રવિ. તો એટલા માટે છે ને અમે સાડીનું કલેક્શન જોતા હતા. તો બસ સાડીનું કલેક્શન જોતા હતા. અને અમારે અહીંયા રાજકોટમાં તો બહુ પવન છે હમણાં તો. એમાં બપોર પછી તો અનહદ પવન ઉપડે. આમ દરવાજા એટલા ખખડે, બારી ખખડે, બધું ખખડે, એટલો બધો પવન છે. તમારા શહેરમાં કેવો પવન છે એ જરાક કોમેન્ટ કરીને કહેજો. તો અહીંયા તો બહુ જ અતિશય પવન છે. એટલે બસ જો આજે બધું સરસ અમારું બધું કાર્ય પતી ગયું છે. સરસ મજાના બ્રાહ્મણ પણ જમાડાઈ ગયા છે. અને પછી હજી ગુરુવારે હજી પણ બીજા પણ મહેમાન આવશે. અને પછી બીજામાં મારા ફઈજી પણ આવવાના છે, મારા નણંદ પણ આવવાના છે. તો એ લોકો બધાય ગુરુવારે આવશે અને ત્યારે પણ એ લોકો સાથે પણ આપણે મુલાકાત લઈશું. તો બસ જો આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. તો કેવું લાગ્યું તમને આજનો મારો બ્લોગ? જો તમને આજનો મારો બ્લોગ ગમે, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.